અમારા ખાડી કિનારે ઘેર છે તો વરસાદ આવે પાણી આવે અમારે ઘેર ધોવાઈ જાય એવા છે. પોણું પાણી પહેરી ગયેલું પાણી ભરાઈ ગયું તો બધું જ વર્ષો અમારે પાણી આવે તે છોકરા હાથે બધાને જ. આખું ટરીફળિયામાં અમારું ફ્રીજ કે બધું સાફ કઈ સરકાર તરફથી કોઈ કીટ કે સહાય મળી છે? વધારે અમને પાણી તકલીફ પડે. પાળો બનાવ્યો એટલે પાણી વધે છે. એટલે તૂટી જાય એવું એમ. પાણી આવે તો તૂટી જાવ પાકા બનાવે તો તૂટતો નથી. આ ટોટા ફોયડા ને પછી ફોયડો ડેમ એટલે પછી પાણી પાણી ચડ્યો એ લોકોનો. હવે પારો કેટલો ઊંચો કહેવાય એ પ્રમાણે અમે આજ ભમરિયા આવશે તો આવશે કેટલું 3 ફૂટ દર વર્ષે આવે એટલું જ આવશે એવું લાગતું. નવસારી જિલ્લામાં ભારે વરસાદને લઈ અને નવસારી જિલ્લાના તમામ તાલુકામાં વિનાશક પૂર આવ્યા, જેમાંનું આ જે ઉડાજ ગામ છે, ઉડાજ ગામના તરી ફળિયામાં પણ એક ઘરનો તમામ માલ સામાન તબાહ થઈ ગયો. હવે અત્યારે હું આ ઉપસ્થિત છું કે આ તરી ફળિયાનું આ જે ઘર છે એ ઘરમાં એક અજયભાઈના જે નવયુવાન હતા એ નવયુવાનનું પણ ડૂબી જવાથી મૃત્યુ થયું છે. તેને લઈને અહીંયા આપણે એમના ઘરે આવ્યા છે અને બેન છે એમની સાથે સીધી વાત. શું માંગણી છે તમારી? આ જે ઘટના ઘટિત થઈ ગઈ, હવે આમાં આપણે પછી કુદરતી આફત ગણીએ કે પછી કોઈ માનવીય ભૂલ, હવે જે થવાનું હતું એ થઈ ગયું, પરંતુ હવે અત્યારે જે ઘરમાં એક જ કમાવાવાળો હતો અને આજે નથી, હવે બે બાળકો છે, ત્યારે સરકાર પાસે શું માંગણી છે? પૂરી સહાય આપે. બેન તો અત્યારે થોડાક શોકમાં છે એટલે કદાચ બોલી નથી શકતા, પરંતુ પાછળ પણ છે વડીલ છે, તેમની સાથે વાત કરીએ. જે પ્રકારે ઘરમાં એક જ કમાવાવાળો હતો, હાલ અત્યારે હયાત નથી, તેને લઈને સરકાર પાસે શું માંગ અપેક્ષા અને માંગ? એ બેન એકલી જ છે. હવે સરકાર એને જે માંગ સારી રીતે આપે તો અમારું નમ્ર વિનંતી કે એ ઘેર બાળકોને જે સુખ શાંતિ સારું મળે, કેમ કે એની મમ્મી બી એકલી જ છે ને હવે વિધવા બાઈ થઈ ગઈ છે, તો એને પૂરું સહકાર મળવું જોઈએ, એ અમારી ફરજ છે સરકારને. આજે કેટલા દિવસ થઈ ગયા? આજે 7 દિવસ થઈ ગયા છે. ઘેર બધા બુડી ગયેલા હતા એના. હવે જઈતા આવું થઈ ગયેલું એ લોકોને, તો હવે એને પૂરું સહકાર મળે સરકારને તો અમારી નમ્ર વિનંતી તો સારું છે. આ 7 દિવસ દરમિયાન કોઈ સરકારી અધિકારી કોઈ આવ્યા? કોઈ આવેલા, બધા અધિકારી આવી ગયા છે, કોઈએ થોડોક સહકાર આપ્યો છે, પણ હવે પૂરો મળે તો મને સારું છે. આદિવાસી સમાજમાંથી આવતા હોય છે, ત્યારે આપણા આદિજાતિ વિકાસ મંત્રી, કેબિનેટ મંત્રી નરેશભાઈ પટેલ છે. નરેશભાઈ પટેલની તો અત્યારે ખૂબ જ સક્રિય કામગીરી જોવા મળી છે તમામ વિસ્તારોમાં. તે પાસે શું અપેક્ષા છે આ ઘટનાને લઈ? નરેશભાઈને મારે એટલું જ જણાવવાનું કે હવે અજયભાઈ ચાલી ગયા છે, એને સરકારને કહે કે એને સહાય અપાવે, એટલી મારી નમ્ર વિનંતી છે. કેટલા પાણી આવ્યા હતા? આ ઘેર બુડી ગયા, બધા ડૂબી ગયા. ખાલી આ સ્લેપર ઘેર એ ખાલી એક પગથિયા એ લોકોના બાકી રહેલા હતા. હવે આ જે નીચાણ વાળો વિસ્તાર છે ને બાજુમાં જ નદી છે, એટલે તમને શું એવું લાગે કે અહીંયા ખરેખર એકાદ બોટની વ્યવસ્થા જોઈએ? કારણ કે જો એવું લાગે કે ભાઈ એકાદ બોટ હોતે તો આ ઘટના બનતે કે નહીં, તમારું શું કેવું છે? અમારે બોટની જરૂર છે, સરકાર પાસે માંગ કરેલી છે, અમને આપે તો સારું છે. હવે આ જયારે પાણી ભરાતા હતા અને આવી આ જયારે ઘટના બનવા પહેલા તમે કોઈ ટેલિફોનિક માંગણી કરી હતી તંત્ર પાસે? ટેલિફોનિક જાણ કરી હતી તંત્ર પાસે કે અમને સહાય આપો? છે કે બોટની સહાય આપે આ ગામમાં, ઉંડાસ ગામમાં, તો મને સારું. જી ચોક્કસ. આ તરી ફળિયાના લોકો છે, તેમનું એટલું જ કહેવાનું છે કે આ જે નદી કિનારાનો વિસ્તાર છે તેમાં બોટની ખાસ વ્યવસ્થા કરી આપવામાં આવે અને કાયમ માટે બોટ આ ઉંડાજ ગામમાં આપવામાં આવે, જેથી આ પ્રકારની કોઈ ઘટના બને નહીં. હાલ તો સરકાર પાસે એક જ અપેક્ષા છે કે બેન છે, નાના બાળકો છે, હવે નાના બાળકોનું અત્યારે શું, ઘરમાં કમાવાળો એક જ હતો, જેથી કરીને સરકાર પાસે અને આપણા જે આદિજાતિ વિકાસ મંત્રી જે કેબિનેટ મિનિસ્ટર નરેશભાઈ પટેલ પાસે પણ તેઓની એક માંગણી છે કે સારું એવું વળતર આપે, જેથી તેઓની જે જિંદગી છે એ જિંદગી ફરી પાટે ચડે તેવું તેઓનું કહેવું છે. આ તમે જોઈ શકો છો, આ તરી ફળિયાનો વિસ્તાર છે, તમામ ઘર જ્યારે 10-10 ફૂટથી પાણીમાં ડૂબેલા હતા અને તે સમયે જો બોટની કોઈ વ્યવસ્થા હોતે તો લગભગ આવી ઘટના ના બનતે, પરંતુ ક્યાંક ને ક્યાંક થોડી સરકારની પણ અને તંત્રની પણ નિષ્ફળતા હોય એવું લાગી રહ્યું છે. કારણ કે જો બોટ હોતે તો આ ઉંડાજમાં આજે 6 ઘટના બની, 6 જે મૃત્યુના જે બનાવો બન્યા, ડૂબી જવાથી જે મૃત્યુના બનાવો બન્યા તે ના બન્યા હોતે. અને હાલ આ માનવીય ભૂલ કહી શકીએ કે પછી સરકારની આ તંત્રની બેદરકારી. સમયસર ફળિયામાં 2 વ્યક્તિ આ વિસ્તારમાં મૃત્યુ પામ્યા હતા, ડૂબી જવાની જે ઘટના હતી
હવે તમે આ જોઈ શકો છો કે આ જે કાચું ઘર આ જે ઘર છે, 2 ઘર હતા એ તૂટી પડ્યા છે. ઘરમાં રહેલો તમામ સામાન પણ એકદમ તબાહ થઈ ગયો છે. અને આપણે એમની સાથે વાત કરીએ કે હવે આ જે ઘર પણ તૂટી પડ્યું અને જે સુમનભાઈ હતા એ પણ હાલ અત્યારે આ દુનિયામાં નથી રહ્યા. હવે સરકાર પાસે શું માંગણી છે? માંગણીમાં કે જે ઘર ને એ પેલું કરી આપે આ છોકરીને એ લોકો રહી ને એ લોકો અહીંયા રહેવા છે એ લોકો ને એ લોકોને કઈ પેલું મળે જ નહીં, કોઈનો સહાય નહીં મળે. સરકારને એ જ નહીં વિનંતી છે કે આટલું જ કરી આપે એટલું બહુ સારું. એટલે આ બેન એકલા જ છે? હા, બેન એકલા જ છે અને અમારો જમાઈ થાય. બરાબર. હા, ને એનું બી કોઈ નથી એટલે એ લોકોને અમે અહીંયા રાખતા છે. ને એક દાદી છે એ લોકોને જ્યાં કરો તે લોકોને સુમનભાઈ ની મમ્મી. હા, તો તે લોકો એકલા એટલે આ લોકો રહે તો તે લોકો નું કરે. હા, એટલે એ લોકો અહીંયા રહી તો તે લોકો ને સારું એટલે વિનંતી છે કે આટલું જે ખાડું બનાવી આપે એટલું સારું આમ રહેવાનું બી. એટલે અત્યારે કોઈ તંત્ર, કોઈ સરકારી તંત્રના અધિકારીઓ અહીંયા આવ્યા હતા? સર આવ્યા કહી જ ગયા છે કે થાય છે એમ. પણ આ બાજુવાળી પેલી બેન લોકો છે એ લોકોનું ઘેરમાં રહેવાનું નથી. 2 છોકરા છે, 1 છોકરી, 2 છોકરા ને એ લોકો. તો એ લોકો પણ એ લોકોનું પેલું જે કરી આપે એટલું સારું પડે એમ. કેમ કે એ લોકોનું બી કોઈ રહેવાળું પેલું નથી એમ. ભાઈ છે એ લોકોના પણ હવે તે લોકો બી એ લોકોનું બી ઘેરમાં પાણી ને બધાને જ ઘેરમાં એટલે એ લોકોને જે કરી આપે જલ્દી એટલું બહુ સારું. ચોક્કસ આ 2 ઘર હતા, બંને ઘર એક સાથે તૂટી પડ્યા. હવે સરકાર પાસે જે માંગણી છે, સરકારે જે રીતે નીતિ નિયમો બનાવ્યા છે અને વિવિધ પ્રકારની સહાયો ચૂકવવાની પણ સરકારે જાહેરાત કરી છે. હાલ આ જે આ જે 2 મકાન હતા એ 2 મકાન તૂટી પડ્યા છે તેની તેઓ સહાય માંગી રહ્યા છે. અહીંયાના જે સુમનભાઈ હતા, જે સુમનભાઈ છે આ દુનિયામાં નથી રહ્યા, તેને લઈને પણ સરકાર થોડું ઘણું વળતર આપે તો આ જે અહીંયાના જે કુટુંબીજનો છે એ કુટુંબીજનોને પણ થોડીક રાહત થાય તેવું અહીંયાના લોકો અને અહીંયાના સ્થાનિકો પણ જણાવી રહ્યા છે. હાલ અહીંયા ઘણી બધી માતા બહેનો છે, તેઓ પણ પોતાની રજૂઆત કરવા માંગે છે. શું કહેશો? આ જે ઘટના બની અને અત્યારે જે પાણી જે ભરી વળ્યા તેને લઈને શું કેવું છે તમારું? અમારે એ જ કેવું છે કે સરકાર પાસે શું માંગણી છે? અમારે એ જ કેવું છે, અમારા ખાડી કિનારે ઘેર છે તો વરસાદ આવે, પાણી આવે, અમારે ઘેર ધોવાઈ જાય એવા છે. તમારું શું કેવું છે? અમારું એ જ કહેવાનું. કેટલું નુકસાન છે ઘરમાં તમારું? ઘરમાં તો બહુ નુકસાન હોય. અડધું પોણું પાણી પહેરી ગયેલું. પાણી ભરાઈ ગયું તો બધું જ વર્ષો અમારે નાહવાનું પોયરા હાથે. દર વર્ષે આ પ્રકારની પરિસ્થિતિ આ જ વર્ષે જ્યારે અમારે લગ્ન કર્યા તેવો ના આવું પાણી વધે ત્યારે અમે આવું તકલીફ. અમારે બહુ તકલીફ પાણી આવે ત્યારે છોકરા હાથે બધાને જ આખું તરી ફળિયામાં અમારું. તમારું શું કેવું છે? કઈ નહીં, કેટલું નુકસાન થયું તમને? બધું જ નુકસાન થયું, બધું બોરાઈને ફ્રીજ કે બધું સાફ કઈ. સરકાર તરફથી કોઈ કીટ કે સહાય મળી છે? હા, મળી છે. મળી. બરાબર. બનાવ્યો એના લીધે વધારે અમને પાણી તકલીફ પડે. પાળો બનાવ્યો એટલે પાણી વધે છે. એટલે પાણી રોકાણ થાય આમ જવા નીકળી નથી શકતું. બરાબર. એટલી અમારી એટલે પાળો એટલે નાનો હોવો જોઈએ કે પછી ના હોવો જોઈએ? શું કેવું તમારું? કાચો હોવો જોઈએ એટલે તૂટી જાય એવું. પાણી આવે તો તૂટી જાય છે. પાકો બનાવે એટલે તો તૂટતો નથી. એટલે અમને તકલીફ પડી. આ ટોટા ફોયડા ને પછી ફોયડો ડેમ એટલે પછી પાણી ઉઘડી લાગે, પાણી નીકળ્યા. એટલે તમારી રજૂઆત છે પાળાના કારણે પણ પાણી ભરાય છે? આ ભરાય ને આ બહુ ઘણા વર્ષ પછી આ બહુ પાણી આવ્યું, બહુ વધારે પાણી આવ્યું. એટલે આ વર્ષે જે પાણી આવ્યું તો સમગ્ર લગભગ બધા જ 90% પાણી વધે જ ભરાય. તમને આ પાળાની જે એક સમસ્યા લાગે છે? શું કહેશો? પારાના લીધે વધારે પાણી રોકાય. બરાબર. ને એ પારો કાચો જો હોય ને આટલી હાઈટમાં છે. હવે આ હાઈટમાં આટલું 10 ફૂટ કે 12 ફૂટ પાણી છે તે છતાં પારા પર પાણી નહીં ચડ્યું એ લોકોનું. હવે પારો કેટલો ઊંચો કહેવાય એ પ્રમાણે? આટલો પગ અહીંયા ઊંચો તો ત્યાં તો નીચો તો ત્યાં તો ડૂબવો જોઈએ. એ પારો ખુલ્લો રહે ને પાછો પારો બનાવે એટલો પોરો કે 2 હાઈવા હાથે નીકળે એટલો પોરો, એટલો પોરાની કઈ જરૂર નથી. એટલે તમારું એમ કેવું છે કે પાળાના કારણે અહીંયાથી પાણીનો નિકાલ નથી? હા, નિકાલ નહીં થાય. પાણીનો ભરાવો થાય. ભરાવ એકમાં રોકાય આખું. આ 2 નદી છે, 2 નદી ત્યાં પાણી આખું રોકાય. બરાબર. આ કાવેરી ખરેડો 2 છે, બંને પાણી ત્યાં રોકાય. એનું પાણી રોકાણ થાય. અંબિકા લાગી રેતી પાણી ઠેલો મારી જાય. આ પાણી જોર નહીં લાગે. એટલે જયારે પેલા પાળા નતા બનાવ્યા ત્યારે આ સમસ્યા હતી? ત્યારે સમસ્યા ઉઠી એટલી બધી હમણાં જો છે ને એટલે આવી તો ખરું પણ 1.5-2 ફૂટ વધારે કોઈના ઘરમાં નુકસાન નહીં થયું. આટલું બધું 1.5 થી 2 ફૂટ કે વધારે 3 ફૂટ. હા, એટલું હમણાં
ને આજે અમે આ પાણી આવ્યું ને એમાં બી અમે આ જ ભમ મર્યા. આવશે તો આવશે કેટલું 3 ફૂટ. દર વર્ષે આવે એટલું જ આવશે આવશે. તમને એવું લાગતું હતું? હા આ ફેર આ સ્લેબમાં મારું ડબ્બામાં 1 પગટર્યું રહી ગયું. આ બાજુમાં સ્લેબ છે તેમાં પાણી પહેરી ગયું. એટલે 10-12 ફૂટ પાણી. હા ચોક્કસ અહીંયાના સ્થાનિક લોકો ક્યાંક ને ક્યાંક કહી રહ્યા છે કે આ જે પાળા બનાવ્યા છે, પાળા બનાવવાના કારણે પાણીનો જે ભરાવો હતો અને પાણીનો જે નિકાલ થયો હતો એ પાણીનો નિકાલ ના થયો, તેના કારણે પણ આ વિસ્તારમાં 10-10, 12-12 ફૂટ પાણી ભરાયા. તેઓને તેવું લાગતું હતું કે દર વર્ષે 2 થી 3 ફૂટ પાણી ભરાય છે, પરંતુ આ વર્ષે 10 થી 12 ફૂટ પાણી ભરાયું. તેને લઈ અને અમુક જે ઘરના લોકો હતા એ લોકો કંઈ સમજી ના શક્યા. તેના કારણે આ જે ઊંડાચનું તરી ફળિયું છે, તરી ફળિયાના અંદર 6 વ્યક્તિઓ પાણીમાં ડૂબી જવાથી મૃત્યુ પામ્યા છે. તેને લઈને સમગ્ર તરી ફળિયામાં અને ઊંડાચમાં પણ શોકનું મોજું ફેરવાઈ ગયું છે. આ તમને હું દ્રશ્યો તરી ફળિયાના બતાવ્યા. હવે આ જ પ્રકારે જે ઊંડાચના વિવિધ ફળિયાઓ છે, ફળિયાની પરિસ્થિતિ પણ આવી જ હતી. બધા જ ઘરો ડૂબી ગયા હતા અને લોકોને લાખો રૂપિયાના ફર્નિચર અને ઘર વખરીને પણ નુકસાન પામ્યું છે. સરકાર પાસે વિવિધ પ્રકારની માંગણી છે. આ ભાઈની એવી પણ માંગણી છે કે પાળા જો કાચા હોતે તો આ પરિસ્થિતિનો સામનો ના થતે, તેવું પણ તેઓનું કહેવાનું છે. હવે આના ઉપર સરકાર શું પગલાં ભરે છે, સ્થાનિક વહીવટી તંત્ર કે કલેક્ટર આના પર શું પગલાં લે એ તો આવનાર સમયમાં જ ખબર પડશે. પરંતુ આ જે પરિસ્થિતિ હતી એ ઊંડાચ ગામના તરી ફળિયાની છે. આ જ પ્રકારના અહેવાલો અને સમાચારો સાથે દમદાર ન્યૂઝ સાથે જોડાયેલા રહેશો. નમસ્કાર.